હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં તમારું સ્વાગત છે। તો ધોરણ 10ના અને 12ના તમામ વિદ્યાર્થીઓ જેણે પૂરક પરીક્ષાના ફોર્મ ભર્યા છે એવા વિદ્યાર્થીઓને ક્વેશ્ચન થતા હશે કે પૂરક પરીક્ષા આપવા માટે ક્યાં જવાનું, એટલે કે પૂરક પરીક્ષાનું કેન્દ્ર ક્યાં આવશે, સેન્ટર ક્યાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, તમે જે માર્ચ 2024ની અંદર એક્ઝામ આપી હતી તમારી રેગ્યુલર તરીકેની, એ તમે એક્ઝામ આપવા માટે તમારા આજુબાજુના સેન્ટરમાં ગયા હશો, એટલે કે આજુબાજુની સ્કૂલ હોય અથવા તો ગામડાવાળા આજુબાજુના જે તાલુકા હોય ત્યાં જતા હશે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, હવે એવું નહીં હોય। પૂરક પરીક્ષા માત્ર એક જિલ્લાની અંદર એક જ સેન્ટર આપેલું હશે, એટલે ખાસ ધ્યાન રાખવાનું ક્યાં તમારે જવાનું છે અગાઉથી કહી દો, એટલે તમને જાણકારી મળી રહે કે તમારા જિલ્લો કોઈ પણ એક જિલ્લો હોય ત્યાં જ તમારું સેન્ટર હશે। આજુબાજુના ગામડા કે તાલુકામાં ક્યાંય તમારું સેન્ટર નહીં હોય, એક જિલ્લામાં એક સેન્ટર હશે। અમદાવાદમાં જ માત્ર 2 સેન્ટર છે। કેવી રીતે? હાલો એની લિસ્ટ આપણે જોઈ લઈએ। તો સૌથી પહેલાં અમદાવાદ શહેરના જે હોય એને આશ્રમ રોડ છે અમદાવાદની અંદર, ત્યાં નંબર આવશે। ત્યાર પછી જે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં છે એવા વિદ્યાર્થીઓને રાણીપમાં કેન્દ્ર આવશે। પછી ગાંધીનગરના જે હોય એને ગાંધીનગરમાં છે। મહેસાણામાં, બનાસકાંઠાના જે વ્યક્તિઓ છે એને પાલનપુરની અંદર કેન્દ્ર આવશે। પાટણ જે જિલ્લા છે એના જે સ્ટુડન્ટ હોય એને પાટણમાં આવશે। સુરેન્દ્રનગરના વિદ્યાર્થીઓને સુરેન્દ્રનગરમાં, સાબરકાંઠાના વિદ્યાર્થીઓને હિંમતનગરમાં કેન્દ્ર આવશે। પંચમહાલના વિદ્યાર્થીઓને ગોધરામાં આવશે। દાહોદના વિદ્યાર્થીઓને દાહોદમાં આવશે। આણંદના વિદ્યાર્થીઓને આણંદમાં આવશે। ખેડાના વિદ્યાર્થીઓને નડિયાદમાં આવશે। ભરૂચના વિદ્યાર્થીઓને ભરૂચમાં આવશે। નવસારીના વિદ્યાર્થીઓને નવસારીમાં આવશે અને નર્મદાના વિદ્યાર્થીઓને રાજપીપળા આવશે। જે સુરત જિલ્લાના વિદ્યાર્થીઓ છે એનું સેન્ટર સુરતમાં જ આવશે। તાપી જિલ્લાના વિદ્યાર્થીઓ છે એનું વ્યારામાં આવશે। વલસાડના વિદ્યાર્થીઓનું વલસાડમાં આવશે। ત્યાર પછી વડોદરાના વિદ્યાર્થીઓનું વડોદરા માંડવીમાં આવશે। ડાંગના વિદ્યાર્થીઓનું આહવામાં આવશે। મહીસાગરના વિદ્યાર્થીઓનું લુણાવાડામાં આવશે। અમરેલીના વિદ્યાર્થીઓનું અમરેલીમાં સેન્ટર આવશે। ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓનું ભાવનગરની અંદર સેન્ટર આવશે। જામનગર જિલ્લાના વિદ્યાર્થીઓનું જામનગરની અંદર આવશે। જૂનાગઢ જિલ્લાના વિદ્યાર્થીઓનું જૂનાગઢમાં, પોરબંદરના વિદ્યાર્થીઓનું પોરબંદરમાં, રાજકોટના વિદ્યાર્થીઓનું રાજકોટમાં, કચ્છના વિદ્યાર્થીઓનું ભુજમાં, બોટાદના વિદ્યાર્થીઓનું બોટાદમાં, દેવભૂમિ દ્વારકાના વિદ્યાર્થીઓનું જામખંભાળિયા, ગીર સોમનાથના વિદ્યાર્થીઓનું વેળાવળ, અરવલ્લીના વિદ્યાર્થીઓનું મોડાસામાં કેન્દ્ર આવશે અને છોટા ઉદેપુરના વિદ્યાર્થીઓનું છોટા ઉદેપુરમાં આવશે કેન્દ્ર, અને મોરબીના વિદ્યાર્થીઓનું મોરબીમાં આવશે। અહીં કેન્દ્રના નામ પણ આપેલા છે, જિલ્લાના નામ પણ આપેલા છે, એટલે કે કયા જિલ્લાના વિદ્યાર્થીઓનું ક્યાં કેન્દ્ર આવશે। એ બાજુમાં કેન્દ્ર નંબર પણ આપેલા છે, જેમાં સેન્ટર નંબર આપણે કહીએ છીએ એ સેન્ટર નંબર પણ અહીં આપેલા હશે। તો જે વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા જવાના છે એવા વિદ્યાર્થીઓના વિડીયો શેર કરી દો, જેથી એને પણ માહિતી મળી રહી કે પૂરક પરીક્ષા આપવા માટે ક્યાં જવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ યાદી છે એ સંભવિત યાદી છે। આમાંથી કોઈ પણ કેન્દ્રનો ફેરફાર થઈ શકે છે, એટલે કે જે સેન્ટર નંબર લખ્યા છે પાછળ એમાં ફેરફાર થઈ શકે। મોટાભાગે જે જિલ્લા છે એ જિલ્લામાં જ એનું કેન્દ્ર આવશે। એટલે જે વિદ્યાર્થીઓને એમ હોય કે મારે તાલુકામાં આવશે અથવા તો બીજી રીતે આવશે, તો એ વિદ્યાર્થીઓને અગાઉથી માહિતી મળી જાય, એટલા માટે આ વિડીયો બનાવ્યો છે। તો આમાં કંઈ પણ ફેર થાય તો આપણે વિડીયો બનાવીને તમને જણાવી દઈશું। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી અને અમારી સાથે જોડાઈ રહો। જય હિન્દ, જય ભારત।